કોઈ પણ યુવાન ઉપર કે કોઈ પણ પુરુષ ઉપર જે પુખ્ત ઉંમરનો છે એની સામે પોસ્કો લાગે એટલે આપણે એવું માની લઈએ છીએ કે બળાત્કાર છે. પણ આ પોસ્કો લાગે એટલે કાયદાની પરિભાષામાં એ બળાત્કારનો ગુનો હોવા છતાં એક મોટાભાગના કિસ્સામાં બળાત્કાર નથી હોતો, એટલે જબરજસ્તી નથી હોતી. આ સમજવાની જરૂર છે. પહેલાં તો આપણે ત્યાં આજે કાયદાઓ ઘડાયા છે એ સ્ત્રીઓના શારીરિક માનસિક અધિકારોના રક્ષણ માટે છે કે કોઈ પણ સ્ત્રી સાથે તમે એની ઈચ્છા વિરુદ્ધ સંબંધ ન બાંધી શકો. જે સ્ત્રી દેહ વેપારમાં છે, એટલે એવો પ્રશ્ન હમણાં જ કોઈકનો જોઈ રહ્યો હતો કે દેહ વેપારમાં હોય અથવા બહુ બધા પુરુષો સાથે સંબંધ હોય, એ સ્ત્રી દુષ્કર્મની ફરિયાદ આપી શકે? તો ચોક્કસ આપી શકે. દેહ વેપાર કરનારી સ્ત્રી પણ એની ઈચ્છા વિરુદ્ધ જો કોઈ એની સાથે સંબંધ બાંધવાનો પ્રયત્ન કરે તો ચોક્કસ એ ફરિયાદ આપી શકે. એટલું જ નહીં, કોઈ પણ પરિણીત પુરુષની પત્ની પણ પોતાના પતિ સામે એના પતિએ એની સાથે જો ઈચ્છા વિરુદ્ધ સંબંધ બાંધ્યો છે, શારીરિક સંબંધ, તો પતિ સામે પણ એ દુષ્કર્મની ફરિયાદ ચોક્કસ આપી શકે છે. આવી ફરિયાદ પત્નીઓ દ્વારા થતી ફરિયાદ બહુ જવલ્લેશ થાય છે. આપણા દેશની અંદર એવું થતું નથી કે પત્નીઓ આવી ફરિયાદ કરવા બહાર આવે.